નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિજ્ઞાન જાથાનો 1270મો સફળ પર્દાફાશ। મસાણની મેળડીનો ભૂવો 20 વર્ષની ધતિંગ લીલા। ભૂવો ભવન કરશનભાઈ જાદવ બચાવ। મહિલાની છેડતીનો મામલો સીસીટીવીમાં ઝડપાયો। છેલ્લા 20 વર્ષથી માતાજીના નામે છેતરપિંડી આચરતો હતો। માણસની મેલડીના નામે ધૂણતો રમેણમાં જોવાનું કામ। રૂપિયા 2500 થી 50,000 ફી વસૂલતો હતો। દાણા પાડવા, બીમારના સાજા કરવા વિધિ વિધાન કરતો હતો। મજબૂર દુખી મહિલાઓને ટાર્ગેટ કરી શોષણ કરતો હતો। કપડાની ઇસ્ત્રી, રોલ, પાલિશ, સિક્યુરિટીનું કામ। ગાંધીધામની ભૂઈ સાથે સાઠગાંઠ। માતાજીનો ડર બતાવી મોત સુધીની વાત કરે। ભુવાના ચારિત્ર્ય સંબંધિત તરેહ તરે ચર્ચા। મહિલાની છેડતીના મુદ્દે ભાંડાફોડ। સ્મશાનમાં લીંબુ મરચા, સ્મશાનના ખાટલે વિધિ। રાત્રિના ભૂત પેટ બોલાવી પીડિતોને બ્રહ્મા નાખવાનું। કચ્છમાં ગામે ગામ રમેણના ધાર્મિક કાર્યક્રમમાં ધૂણવું। ભુવાએ કબૂલાતનામું માફી પત્ર આપી ધતિંગ લીલા સંકેલી લીધી હતી। પીડિતાની છેડતી સંબંધી ફરિયાદની તજવીજ। પોલીસે અટકાયતી પગલાં લીધા। ભુવો પોલીસ કસ્ટડીમાં। વિજ્ઞાન જાથાનો 1270મો સફળ પર્દાફાશ જથ્થાના જયંત પંડ્યાની નિગરાનીમાં રોમિત રાજદેવ, અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, ગુલાબસિંહ ચૌહાણ, ભક્તિબેન રાજગોર, ભાનુબેન ગોહિલની શ્રેષ્ઠ કામગીરી। ગાંધીધામ પૂર્વના એસપી, ભુજ બોર્ડર રેન્જના આઈજીપી, ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર LL જાડેજા, પોલીસ કર્મીઓ, મહિલા પોલીસની ઉત્તમ કામગીરી। પોલીસ તંત્રનો આભાર માનતા જાથા। રાજ્યમાં ધાર્મિક છેતરપિંડીનો ભોગ બનેલાએ પુરાવા સાથે મોબાઈલ નંબર 98,252 16,689 ઉપર માહિતી આપવી। રિપોર્ટ બાય મહાવીરસિંહ બી રાણા। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। પ્રાર્થના કરું છું કે આ કાર્ય આવું કોઈ દી કરીશ નહીં, અને તમારા સેવાપતિ જે સાથે કરીશ બીજું કારા ધોરું ભુવાઈ આ કરીશ નહીં કોઈ દીમાં જિંદગીની અંદર એનો આથી હું સુધારો કરું છું। ભવાન કરશનભાઈ જાદવ કે જેઓ ઘરની અંદર રવેચીમાં મેલડી માતાનું મઠ બનાવી છેલ્લા 20 વર્ષથી દોરા ધાગા, લોકોના દુઃખ દર્દ મટાડવા, બીમારને સાજા કરવાના, રમેણની અંદર ધૂણવાનું કામ અને ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ કરી અને છેડછાડ કરવાનું કામ કરતો ભુવો રંગે હાથે ઝડપાઈ ગયેલ છે। ભુવાએ માફી માગી લીધી છે, કબૂલાત આપી છે, કાયમી ધણે કપટ લીલા, ધતિંગ લીલા બંને જાહેરાત કરી છે। અને આ ભુવો છે આસપાસ વિસ્તારની અંદર ખાસ કરીને મહિલાઓને રાખી ટાર્ગેટ કરી અને પ્રભાવિત કરી માથાના વાળની લટ કાપવી કે કોઈ પણ વ્યક્તિને ગરમ તેલમાં તાવો કરવો, આવી બધી પ્રવૃત્તિ કરતા હતા અને બ્રહ્મા નાખી અને શારીરિક, માનસિક, આર્થિક શોષણનું કામ કરતા હતા। આજે રંગે હાથે ઝડપાઈને તે કબૂલાત આપી અને માફી માગી લીધી છે। વિજ્ઞાન જાથા છે, ભચાઉ પોલીસ સ્ટેશન, એસપી પૂર્વ કચ્છના અને તમામ સ્ટાફનો હૃદયપૂર્વકની લાગણી વ્યક્ત કરે છે। અને આજે ભુવો છે અને ગાંધીધામની ભૂઈ જ્યોત્સનાબેન છે રાજપૂત છે, જેઓ અગાઉ પણ ઝડપાઈ ગયેલ છે, તેઓએ પણ આ બધી ધતિંગ લીલા, કપટ લીલાની કબૂલાત આપીને માફી માગી છે। આ બંનેની સાંઠગાંઠ હતી એ પણ ખુલ્લી પડી ગઈ છે। આ બંને અત્યારે લોકો સમક્ષ એનો ચહેરો સાબિત થઈ ગયો છે। તમે લોકોને અપીલ કરીએ છીએ કે હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચિયન કોઈ પણ વ્યક્તિમાં આવા દોરા ધાગા કરતા હોય, ધતિંગ કરતા હોય, કપટ લીલા કરતા હોય એની દૂર રહેવું અને તમે અંધશ્રદ્ધાથી તમને બરબાદી સિવાય કશું નથી મળતું, એટલે જાગૃતતા કેળવવા વિજ્ઞાન જાથા લોકોને અપીલ કરે છે। મયુરી ઠક્કર, ગાંધીધામ રહું છું, ઓસ્લો સર્કલ। આ ભુવો જે બચાવમાં આજે એનો અરેસ્ટમેન્ટ કર્યું છે એને સાઠગાંઠથી અમારા જે બિલ્ડિંગમાં રહે છે એનો પૂરેપૂરો જે ગોપી છે જ્યોત્સનાબેન રાજપૂત, એનો મોટામાં મોટો હાથ હતો। એના કહેવાથી આ પૂરો સાઠગાંઠથી ત્યાં આવ્યો હતો અને એનું આખું એવી રીતના સાહેબે જે જયંતભાઈ છે એમની સરાહનીય કામગીરીથી પકડાણો છે આજે। જે પહેલાં જ્યારે સ્ટિંગ ઓપરેશન કર્યું હતું ત્યારે એ ભાગી છૂટ્યો હતો અને આજે એ પકડાણો છે।
આ જે ભચાઉની જે પોલીસ સ્ટેશનની ટીમ છે એનો ખૂબ સારો સહકાર મળ્યો છે અને ગાંધીધામ બી ડિવિઝનની ટીમનો પણ ખૂબ સારો સહકાર મળ્યો છે, જેના બદલ આ બધાએ આવા વ્યક્તિઓને જે ઊંધા સીધા કરે છે અને લોકોને ગુમરાહ કરી અને ઊંધે રસ્તે ચડાવે છે એ લોકો બધા માટે આ એક દાખલો છે કે જે સાવચેતીના પગલે જે જયંતભાઈ આટલું એની ટીમે કામ કર્યું છે એના માટે ખૂબ ખૂબ આભાર.